नमस्कार दर्शक मित्रों, शिखर भारतना डिजिटल प्लेटफॉर्म पर आपનું સ્વાગત છે। વાત કરીએ સમાચારમાં તો હાલ અમારી ટીમ આવી પહોંચી છે જે તરસાલી ખાતે વાવવાળું મંદિર છે જે લેજન્ડ હોટલની પાછળ આવ્યું છે। ત્યાં મારુતિ મંડળ દ્વારા ચૈત્ર નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું છે। સાથે સાથે ડાયરાનું પણ આયોજન છે। ડાયરો સાથે મહાપ્રસાદી અને લાઈવ ગરબા અને હાલ અત્યારે બિફોર નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં તમે જોઈ શકો છો કે ખૂબ મોટી સંખ્યામાં ભાવિ ભક્તો આવી રહ્યા છે, જેના દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છે। ચોક્કસપણે જે વડોદરા ખાતે મારુતિ મંડળ છે એના દ્વારા આવો કાર્યક્રમ આખા વડોદરાને પણ સંપૂર્ણ ગુજરાતની અંદર એક જ જે મંડળ છે મારુતિ મંડળ એમના દ્વારા કરવામાં આવી રહ્યું છે, જેના દ્રશ્યો અમે બતાવી રહ્યા છે। जी दर्शक मित्रों, जे रीतना बात करिए अपने हाल तमने जो तमे जे रीतना ए लोकोए जे कुदरती दृश्य बनाववामां आव्या छे जेना दृश्यो अमे तमने बतावी रह्या छे। जे रीतना तमे जोई रह्या छो के खूब सुंदर रीतना सजाववामां आव्युं छे। एमने एक धोध बनाववामां आव्युं छे। श्री काल भैरव दादानुं जे मूर्ति ने बनाववामां आवी छे तमे जोई शको छो के माताजीनी मूर्ति अहींया बेसाडवामां आवी छे। શું આ ડેકોરેશન કરવામાં આવ્યું છે, શું એ છે એ આપણે સંપૂર્ણપણે ભગત સાથે વાત કરીશું, પરંતુ ક્યાંક ને ક્યાંક વડોદરા ખાતે એક મારુતિ મંડળ જ એવું છે જે ચૈત્ર નવરાત્રિનું આયોજન કરે છે અને એમાં ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહે છે। આપની સાથે જે મારુતિ મંડળના પ્રમુખ છે એમની સાથે પણ ચર્ચા કરીશું। જી ભગત, આજે બિફોર નવરાત્રી અને જે વડોદરા ખાતે નહીં પણ સંપૂર્ણ ગુજરાત ખાતે જે ચૈત્ર નવરાત્રીનું આયોજન કરવામાં આવે છે, શું કહેશો? બિફોર નવરાત્રી એ તો આપણે કહે છે ને કે બધાને ઝૂમવા માટે, ભક્તોને મોજ કરવા માટેની બિફોર નવરાત્રી હોય, પણ માતાજીના અસલ ગરબા નવરાત્રી, ચૈત્રી નવરાત્રી જે કે એ આવતીકાલથી ચાલુ થશે અને 8 દિવસ માતાજીના નોરતા ગરબે રમીશું। વડોદરાવાસીઓને મારો એક જ મેસેજ છે કે જ્યારે આટલું સરસ આપણે આયોજન થતું હોય પીપળવાડી વાવ તરસાલી ખાતે, તો આ વાવના દર્શન થાય, માતાજીના દર્શન થાય, 1000 જવારાના દર્શન થાય, તો બધા ગરબે રમવા પધારજો। ફ્રી ઓફ ચાર્જ છે, કોઈ પણ જાતનો ચાર્જ લેવામાં આવતો નહીં, કોઈ પણ જાતનો પાસ નહીં, ફક્ત તમારું હૃદય મોટું લઈને આવજો ને માતાજીના મંદિરે ગરબા રમજો। એ જ પ્રાર્થના સાથે બધાને આહવાન છે કે ભંડારામાં પધારજો અને અહીંયા માતાજીના ગરબા પધારજો। જી ભગત, એની સાથે એક ડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને હાલ લાઈવ ગરબા પણ મૂકવામાં આવ્યા છે, શું કહેશો? આ તો ભક્તોની બધી મોટપ છે કે જે મારે કંઈક કરવું છે, મારે કંઈક કરવું છે, એની અંદર જ્યારે આટલું સરસ માસ ચૈત્ર માસ હોય, ભક્તિભાવનો માસ હોય, આ મહિનો જે કહે છે કે ચૈત્ર મહિના નવરાત્રિ આખો મહિનો ભગવાનની માતાજીનો ગુણ ગાવાનો છે, તો જ્યારે ભક્તો એવું કહેતા હોય કે આટલું સરસ આયોજન હોય તો આપણે ડાયરાનું પણ આયોજન રાખીએ। તો ડાયરાની અંદર ભજનની અંદર આપણા માયાભાઈ આહિર, રાજદાન ગઢવી અને આપણે અલગ અલગ બધા કલાકારો, મોટા કલાકારો આવ્યા છે, તો બધા ડાયરાની મોજ કરવા, મજા લેવા 7 તારીખે પધારજો। અત્યારે ભગત આપણે જ્યાં ઊભા છે, જે સુંદર આયોજન કરવામાં આવ્યું છે, જે ડેકોરેશન આમ કુદરતી જે સૌંદર્ય બનાવે છે, શેનું બનાવવામાં આવ્યું છે? ચૈત્રી નવરાત્રી નિમિત્તે માતાજીના નવદુર્ગા સ્વરૂપ આજે આ માતાજીની પહાડ અને ગુફાઓ બનાવાય છે। કે છે ને માં વૈષ્ણોદેવી માતા ગુફાની અંદર 9 મહિના રહ્યા હતા, તો આજે આ ગુફા બનાવી છે ને 9 દેવીઓ અહીંયા આજે અમને સ્થાપન કરવામાં આવ્યું છે, જે 9 દિવસ આજે એમના દર્શન ખુલ્લા રહેશે। જે ખૂબ સુંદર રીતે બનાવવામાં આવી છે, આ શું જાતે જ બનાવવામાં આવી છે કે કોઈ બહારથી કોઈને બોલાવવામાં આવ્યા છે? અને જો છોકરાઓ દ્વારા બનાવવામાં આવી છે તો કેટલા દિવસની મહેનતની અંદર આપણે? આ તો ભક્તોની ને અમારા મારુતિ મંડળના દીકરાઓની આ મહેનત છે, આ ઉત્સાહ છે, ઉમંગ છે। આખો દિવસ નોકરી કરી અને રાત્રે લગભગ 3-4 વાગ્યા લગી અને આ બધા દીકરાઓ જે છે આ કાર્ય કરતા હતા અને એ પણ એમના પોતાના જ ખર્ચે, પોતાની જાતે જ મહેનત કરી અને આટલું સરસ આયોજન કર્યું છે। ફક્ત મેં તો એટલું કીધું કે તમારા મનમાં આવે એ રીતે માતાજીને પગે લાગી ને તમે તમારી રીતે આ બનાવો તો આટલું સરસ હિમાલય જેવું અને માં વૈષ્ણોદેવીનો પહાડ હોય એમ 9 ગુફાઓ માતાજીની છે, એ રીતે ભક્તોએ, નાના દીકરા હોય તેના બધી મહેનત કરી છે। જી દર્શક મિત્રો, જે રીતના મારુતિ મંડળના પ્રમુખ છે જે ભગત રાકેશભાઈ પટેલ, એમની સાથે ચર્ચા કરવામાં આવી છે, એમના દ્વારા કહેવામાં આવ્યું છે કે જે હિમાલયમાં જે વૈષ્ણોદેવી માતાજીનું મંદિર છે એ પ્રકારનું અહીંયા કુદરતી સૌંદર્ય આયોજન બનાવવામાં આવ્યું છે, જેના દ્રશ્યો અમને તમને બતાવી રહ્યા છે। ખૂબ સુંદર રીતે અહીંયા જે વૈષ્ણોદેવીના જે હિમાલયમાં મંદિર છે એના દર્શન અહીંયા કરવામાં આવ્યા છે। સાથે સાથે 1000 જવારા પણ એ લોકો દ્વારા કરવામાં આવ્યા છે, જેના પણ નજારા જેના પણ અમે દ્રશ્યો બતાવીશું તમને।
જી દર્શક મિત્રો, જે રીતના મારુતિ મંડળ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી આ પ્રવૃત્તિ કરવામાં આવે છે, 300 વર્ષ જૂની જે વાવની મંદિર છે ત્યાં આગળ તરસાલી ખાતે આ આયોજન કરવામાં આવે છે, જેમાં ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહે છે. હાલ જે બહાર લાઈવમાં બિફોર નવરાત્રિનું ગરબાનું જે આયોજન થયા છે એના પણ અમે દ્રશ્યો બતાવીશું ચોક્કસપણે. પરંતુ ક્યાંક ને ક્યાંક ગુજરાતની અંદર તો કહીએ છીએ ને, જો ચૈત્ર નવરાત્રિ ક્યાંક થતી હોય તો એ વડોદરા સંસ્કારી નગરીની અંદર જે મારુતિ મંડળ છે એના દ્વારા કરવામાં આવે છે, જેના દ્રશ્યો અમે તમને બધા જ. અને જે અંદર જે હિમાલયની અંદર જે વૈષ્ણોદેવીનું મંદિર છે એ પ્રકારનું જે દ્રશ્યો બનાવવામાં આવે છે એના દર્શન કરવામાં પણ ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા છે. જી દર્શક મિત્રો, તમે જોશો કે જે રીતના વાવવાલા મંદિર પાસે જે મેદાન બનાવવામાં આવે છે ત્યાં ખૂબ સુંદર રીતે મેદાનની સજાવવામાં આવે છે, મેદાનની સફાઈ કરવામાં આવી છે. જ્યારે લાઈવ ગરબા ચાલી રહ્યા હોય એવામાં બિફોર નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું છે. લોકો પહેરવેશ સાથે પણ અહીંયા આવી રહ્યા છે, જેના દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છીએ. દર્શક મિત્રો, જે રીતના જોઈ શકો છો ચૈત્ર નવરાત્રિમાં જે માતાજીની માટલી બેસાડવામાં આવે છે એ માટલીના પણ અમે તમને દર્શન કરાવી રહ્યા છીએ. હાલ જે મારુતિ મંડળ દ્વારા જે ચૈત્ર નવરાત્રિ કરવામાં આવે છે, ખૂબ સુંદર રીતે આયોજન કરવામાં આવે છે. માતાજીની મૂર્તિ બેસાડવામાં આવે છે, જોડે જોડે માતાજીની માટલીની બી સ્થાપના કરવામાં આવે છે. દર્શક મિત્રો, જે 300 વર્ષ જૂનું જે વાવનું મંદિર છે એ મંદિરના પણ અમે તમને દર્શન કરાવી રહ્યા છીએ. હાલ તમે જોઈ રહ્યા છો કે આજે જે શનિવારી અમાસ છે, જે અમાસમાં જે માતાજીના જે વાવના દર્શન કરવા માટે ખૂબ મોટી સંખ્યામાં લોકોના ભાવિ ભક્તો અહીંયા આવ્યા છે. તમે જોઈ શકશો કે જે રીતના લાઇનમાં ઊભા છે, ખૂબ મોટી સંખ્યામાં લાઈન લાગેલી છે, જેના દ્રશ્યો અમે તમને હાલ બતાવી રહ્યા છે. જી દર્શક મિત્રો, આપની સાથે વોર્ડ 19ના જે
હમણાંના હાલ બનેલા જે પ્રમુખ છે કમલેશભાઈ પાટણવાડિયા એ પણ આપણી સાથે છે. જી કમલેશભાઈ, શું કહેશો મારુતિ મંડળ દ્વારા જે આયોજન કરવામાં આવ્યું? પહેલાં તો શ્રી મારુતિ મંડળ વતી આપ શ્રીના માધ્યમ થકી હું સર્વે વડોદરાવાસીઓને આવતીકાલથી જે હિન્દુ નવ વર્ષ ચૈત્ર નવરાત્રિ જે ચાલુ થાય છે એ બદલ સૌને હાર્દિક અભિનંદન તથા મરાઠી ભાઈઓ બહેનોનું નવ વર્ષ હિન્દુ ગુડી પડવો જે ચાલુ થાય છે એ સંદર્ભે સૌને હાર્દિક શુભકામનાઓ. શ્રી મારુતિ મંડળ વતી છેલ્લા 14 વર્ષથી અહીંયા ખૂબ જ જાખમ જોર સાથે માની ચૈત્ર નવરાત્રિનું આયોજન થાય છે. એમાં ગરબાનું આયોજન થાય છે. 1001 જવારાની સ્થાપના કરવામાં આવે છે અને છેલ્લા દિવસે માતાજીનો ખૂબ જ મોટા પાયે મહાપ્રસાદીનો ભંડારો ઉજવવામાં આવે છે. જે રીતના મારુતિ મંડળ દ્વારા વડોદરાની પણ પૂર્ણ ગુજરાતની અંદર એ ચૈત્ર નવરાત્રિ કરવામાં આવ્યું. મને જાણવા મુજબ કે કદાચ ગુજરાતના ઇતિહાસમાં આ એવી નવરાત્રિ પહેલી હશે કે જેમાં ચૈત્ર નવરાત્રિમાં ગરબા થાય છે અને આ વર્ષે અમે લાઈવ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. નવશક્તિ યુવક મંડળ કુંતલભાઈ મેવાડા દ્વારા આ વર્ષે 9 દિવસ ગરબા રમાડવાનું આયોજન કરવામાં આવ્યું છે. જે રીતના ગરબાનું આયોજન છે કેટલા વાગ્યા સુધી ચાલવાનું? સર, કાયદામાં રહીશું તો ફાયદામાં રહીશું. જેમ ગવર્મેન્ટ કહે છે એ રીતના આપણે 8:30 વાગે ગરબા ચાલુ કરીશું અને એક્ઝેક્ટ 12 વાગે કાયદા પ્રમાણે ગરબા પૂર્ણ કરવામાં આવશે. દર્શક મિત્રો, આપની સાથે જે વોર્ડ 19ના જે યુવા પ્રમુખ હતા એમની સાથે પણ ચર્ચા કરી, જેની રીતના દ્રશ્યો બતાવી રહ્યો છું. હાલ ખૂબ સુંદર એવું આયોજન કરવામાં આવ્યું છે, જેના દ્રશ્યો હાલ બતાવી રહીશું. જે રીતના તમે જોઈ રહેશો કે જે ભાવિ ભક્તો ગરબા જોવા આવે છે એમની માટે પણ ખુરશીઓ મૂકવામાં આવી છે કે જે આવ્યા વ્યક્તિઓ એમને બેસીને જે ગરબા છે ચૈત્ર નવરાત્રિના જે ગરબાનું આયોજન કરવામાં આવે છે એ આયોજન શાંતિપૂર્વક જોયા અને ગરબાને નિહાળે એવી પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે, જેના દ્રશ્યો હાલ બતાવી રહ્યા છે. ખૂબ મોટી સંખ્યામાં આજે બિફોર નવરાત્રિમાં લોકો ઉપસ્થિત રહ્યા છે. પર સવારી રે મની મૂર્તિની શોભા